ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી પુડલા બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલમાં અડધો કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું, પા કપ જેટલો ચણાનો લોટ અને પા કપ જેટલો ઝીણો રવો ઉમેરી દઈશું. ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અડધો કપ દહીં કે છાશ ઉમેરીને તેનું આ રીતે એક ક્યુર બનાવી લઈશું. ત્યાર પછી તેમાં શાકભાજી ઉમેરી દઈશું. અહીંયા ખમણેલી ગાજર, કેપ્સિકમ, ઝીણી સમાયેલી ડુંગળી, આદુ અને લીલા મરચાં અને ઝીણા સમાયેલા ધાણા એડ કરી દઈશું. હવે અહીંયા એક બાફેલું બટેટું લઈ લઈશું, તેને મેશ કરીને કે આ રીતે ગ્રેટ કરીને એડ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દઈશું. તમે બીજા મસાલા પણ એડ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે પા કપ જેટલું પાણી એડ કરીને ખીરાને આપણે આ રીતે કન્સિસ્ટન્સી રેડી કરી લઈશું. અહીંયા ગેસ ઉપર એક પેન રાખી લઈશું, 2 ચમચી તેલ નાખીને સારી રીતે ગરમ કરી લઈશું. હવે તૈયાર કરેલા બેટરને આ રીતે પાથરીને ઉપરથી સરસ સેટ કરી લઈશું અને ઢાંકીને સારી રીતે કૂક થવા દઈશું. બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો બિલકુલ રેડી છે એકદમ ટેસ્ટી પુડલા.